ભાઈ ભક્તોજનો, આપણે બધા લોકો એમ કહેતા આપણું ભક્તિમાં મન કેમ નથી બેસતું, એનું કારણ આપણે ખોળવું પડે કે કઈ રીતે કારણ છે એનું, શું ભક્તિમાં મન ના બેસે, પ્રભુનું સ્મરણ કેમ ના થાય, એનું કારણો તમે જાતે ખોળી લો ને તો તમને જડી જાય. કેમ કે તમારે દાખલા તરીકે આપણે ઉદાહરણ મૂકીએ કે જવાનીમાં તમે માંસ, મદિરા, દારૂ, મટન બધું ખાધું હોય, કોઈનું ખોટું કર્યું હોય, કોઈનું ખરાબ કર્યું હોય. ધારો કે એ વખત તો કહેવત છે ને ભાઈ, મોટિયાના તો ખભા ઓખ્યો હોય, એવું ગંઢિયા એવું અડેલો એવું કહેતા કે ભાઈ આ જુવાન છે ને એને ખભા વાંચ્યો છે અને કોઈ રાત દિવસનું ભોન નથી. એટલે એ વખત આપણે કોઈ પણ કર્મ કરેલા હોય ને એ ચિત્તની અંદર આપણે ભરાયેલા પડ્યા છે. એટલે આપણે કોઈ ભગત પાહણ બેસીએ, કોઈ સંતો પાહણ બેસે તો આપણું ધ્યાન એમાં કમ્પ્લીટ ધ્યાન લાગે નહીં. એનું કારણ આપણે જાતે ખોળવું પડે. એ ખોળી અને તમે જાતે વિચાર કરો કે ભાઈ આપણે શું ભૂલ્યો છે. આપણે ખુદને પોતાની ભૂલો ખોળવી પડે, બીજાનું કોઈને કહેવાથી જડતું નથી. પણ આપણે જે કર્મ કર્યું એની ભૂલ આપણે જાતે ખોળવી પડે. એટલા માટે તો ઋષિઓ મુનિઓ એમને અને સંતો આવા ભેગા મળી અને જે વખતે ઋષિ મુનિ હોય કે સંતો હોય, સંત મેળામાં હોય એવું કહેતા કે ભાઈ આટલા બધા આપણે લોકો જોવા આવશે, કોઈ 1000 આવે, કોઈ 500 આવે, કોઈ 200 આવે. આ માણસોમાંથી કેમ અમુક લોકોને જ જ્ઞાન, અમુક વ્યક્તિને જ જ્ઞાન થાય છે અને અમુકને ઘણા લોકોને નથી થતું, એનું કારણ શું? એટલે સંતો ઋષિઓ મુનિઓ મળી અને એની પારખ ગાડી, કોનું કારણ કોક તો હશે. એમને જોઈ વિચાર્યું એટલે એમાંથી એવું નિષેધ કરવામાં આવ્યું કે આ લોકો જવાનીમાં માંસ મટન ખાતા હોય એટલે ધારો કે નદીમાં આપણે બધો કચરો ભેગો નાખીએ, એનામાં શેવાળ જમે ને એને શું થાય? શેવાળ જમી જાય પછી એટલે જળતા પેદા થાય, પાણી આગળ વધે નહીં અને જે શેવાળમાં કેટલું ગંદકી લાગે. એવી રીતે આપણે ગંદકીમાં ભરાઈ જશે. એટલે ધીરે ધીરે ચિત્તમાંથી જે આવરણો પડે છે, કામ, ક્રોધ, લોભ, મોહ, આ બધા આવરણ જ કહેવાય. અને જે તે કોઈ કર્મ કર્યું છે ને એને ધીરે ધીરે પ્રભુનું નામ સ્મરણ કરવાથી આપણે હીરે જળતા છે ને એ સાફ કરવી પડે. એટલે બધી નસો સાફ કરવી પડે. આ બધી નસો તમે સાફ કરો તો ભક્તિમાં આપણું મન કમ્પ્લીટ પરોવાય છે. એટલે ઋષિઓ મને એવું કહેતા કે ભાઈ માંસ, દારૂ, મટન, જૂઠું બોલવું, જુગાર, જારી, આ બધું કોઈ વસ્તુ ના કરે એને મન સારું થાય અને સારું મન બેસે ને ભક્તિમાં હીરે આવી શકે. એના માટે દાખલા તરીકે આ આપણા સંતો ઋષિ મુનિઓ એમને શું કીધું છે કે ભાઈ જો તમે માંસ અને મટન તમે ખાઓ તો તમારે 72,000 નાડીઓ છે ને એમાં આ નદીમાં દાખલા તરીકે શેવાળ વળ્યા, આ શેવાળ નદીમાં વળ્યા, બરાબર? આ રીતે શેવાળ તમારા નસોમાં જડતા પેદા કરે. અને ઋષિમુનિએ ઘણું વિચાર્યું કે આપણે લોકો ઘણાને શિક્ષણ આપીએ છીએ પણ કેમ આમને જ્ઞાન નથી થતું. એટલે ઋષિમુનિઓ અને સંતો ભેગા મળી અને એમને એક વિચાર કર્યો કે એનું કારણ શું? તો માંસ, મદિરા આ બધું ખાવાથી જે તે કચર કૂચોમાં નાખો તમે એટલે 72,000 નસો કરે ને એમાં જડતા પેદા કરે. એટલે એને જ્ઞાન ઝડપી નથી થતું. એટલા માટે ઋષિમુનિઓએ આ લોકોને કીધું કે ભાઈ માંસ, દારૂ, જૂઠું, જુગાર આ બધું ના રમે, એમાંથી ખોળી કાઢ્યું. એટલે આ જ કારણ છે, બીજું કોઈ કારણ નથી. પણ તમે માંસ ને દારૂ ને આ બધું ખો ને આવી રીતે નસોમાં તમારી જડતા પેદા થાય. શિવાળ વળી જોઈએ ચોખ્ખું રજ ને આ દાખલા તરીકે આવું ચોખ્ખું પાણી હોય અને પછી તે માંસ ખો એટલે તમારી નસોમાં બધા જડતા પેદા કરે. એટલે જ્ઞાન આવે જ નહીં. ગમે એટલું તમે ભક્તિ કરો પણ માંસ ખાવાથી જ્ઞાન ના મળે. જય શ્રી રામ. આપણા ભક્તો ભજનની વાણીમાં ને સત્સંગમાં સમજાઈને થાક્યા. એટલે ભક્તોને સંતોને કહેવું એવું છે કે ભાઈ તમે પૂર્વજન્મની કમાણી હોય તો તમારે ભક્તિમાં મન બેહ, નકર 184માં તમે વટા ફેરા મારી દો ને અમે સમજાય તે હોય સમજી લ્યો અને ગુરુના ચરણોમાં, સંતોના ચરણોમાં જઈ અને સદભાવથી વિચાર કરી અને ભક્તિમાં આવો. નકર તમારે 184ના તો ફેરા ફરવાના જ છે. ગમે એમ વટા ફેરા મારે જ જો ભાઈ. આ જન્મ સુધરવાનો આલ્યો છે ભગવાને, આપણે મનુષ્ય અવતાર હારામાં હારો આલ્યો છે એટલે સુધરી જો એવું